ચેનલ ઓફ વડોદરા। ડભોઈના શારદા મંદિર ખાતે ઉત્સાહપૂર્વક રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ડભોઈની વર્ષોની નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિર ડભોઈ ખાતે રમત ઉત્સવ 2023-24 અંતર્ગત તારીખ 28, 29 અને 30 ડિસેમ્બર 2023ના રોજ વાર્ષિક રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્રિકેટમાં 16 ટીમે ભાગ લીધો હતો અને તેમાં માધ્યમિક વિભાગના ધોરણ 10 કની ટીમ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના ધોરણ 11 કોમર્સ કોન્સેપ્ટની ટીમે વિજેતા થઈ હતી। તેવી જ રીતે ચેસમાં 18 વિદ્યાર્થીઓ, કેરમમાં 42 વિદ્યાર્થીઓ, દોડમાં 35 વિદ્યાર્થીઓ, લીંબુ ચમચીમાં 28 વિદ્યાર્થીઓ તેમજ સંગીત ખુરશીમાં 53 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને શાળાના પ્રમુખ દીપકભાઈ ભોયાવાલના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય અનિલભાઈ ચાવડા, શાળાના એડમિનિસ્ટ્રેટિવ યોગેશભાઈ પટેલ, સુનિલભાઈ રાઠવા સાહેબ, લાલજીભાઈ ચૌધરી સાહેબના વરદ હસ્તે વિજેતા ટીમ અને વિજેતા વિદ્યાર્થીઓને ગોલ્ડ અને સિલ્વર મેડલ તેમજ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। श्री दयाराम केळवणी मंडल संचालित श्री एम.एच. दयाराम शारदा मंदिर माध्यमिक विभाग और उच्चतर माध्यमिक विभाग में वार्षिक रमोत्सवનું आयोजन કરવામાં આવેલું હતું। તેમાં તારીખ 28, 29, 30 3 દિવસ શાળામાં વિવિધ રમતો જેવી કે ક્રિકેટ, ચેસ, કેરમ, કબડ્ડી, સંગીત ખુરશી, લીંબુ ચમચી, દોડ, કોથળા દોડ વગેરે સ્પર્ધાઓનું આયોજન કરી વિદ્યાર્થીઓ ઉત્સાહથી ભાગ લીધેલો હતો। વિજેતા થયેલા તમામ વિદ્યાર્થીઓને પ્રથમ નંબર અને દ્વિતીય નંબર મેડલ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। તથા ક્રિકેટમાં જે બે ટીમ વિજેતા થઈ માધ્યમિક વિભાગમાં ધોરણ 10C અને ધોરણ 11 કોન્સેપ્ટમાં જે વિજેતા ટીમ થઈ એ વિજેતા ટીમને ટ્રોફી આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। રનઅપ ટીમને પણ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તથા શાળાના સંચાલક મંડળ શ્રી ભોયાવાલા પણ હાજર રહેલા હતા। આ સમગ્ર કાર્યક્રમ રમત ઉત્સવ એકંદરે ખૂબ સરસ રીતે શાળામાં આયોજન કરી અને સફળ બનાવવામાં તમામ શિક્ષકોએ જે સાથ સહકાર ખૂબ આપેલો હતો।